હેલો ગાઈસ, તો આજે અમે તમારા માટે એક જોરદાર આઈટમ લઈને આવ્યા છીએ। તે આઈટમનું નામ છે ફોદિયા। અમારા ગામડાની ભાષામાં તેને ફોદિયા કહે છે, તો તમારી ભાષામાં તેને શું કહેવાય એ તમે કોમેન્ટમાં લખી દેજો। તો ફોદિયા બનાવવા માટે આપણે ફોદના પાંદડા લેવાના છે, તેને સારી રીતે આ રીતે કાપી લેવાના છે। તેને આ રીતે નાના નાના ટુકડોમાં કાપી લેવાના છે, જેવી રીતે મેં કાપી લીધા છે। ત્યારબાદ આપણે આખો મસાલો વાટી લેવાનો છે। ત્યાર પછી તેમાં લીલા મરચાં નાખીને લીલા મરચાંને પણ સારી રીતે વાટી લેવાના છે। પછી આપણે લસણને પણ સારી રીતે ફોલી લેવાના છે। ત્યાર પછી આપણે એક થાળમાં બાજરીનો લોટ લઈ લેવાનો છે। પછી આપણે કાપેલા ફોદના પાંદડાને સારી રીતે ધોઈ નાખવાના છે। કાપેલા ફોદના પાંદડાને ધોઈને બાજરીના લોટમાં નાખી દેવાના છે। બધા પાંદડા સારી રીતે ધોઈને નાખી દેજો। પછી આપણે તેમાં સૂકું મરચું નાખીશું, ધ્યાન રહે મરચું વધારે ન પડી જાય। પછી મરચું નાખ્યા બાદ આપણે પછી હળદર નાખીશું। હળદર નાખ્યા પછી આપણે તેમાં વાટેલો મસાલો, વાટેલું લસણ અને વાટેલું મરચું પણ નાખી દેવાનું છે। ત્યાર પછી આપણે તેમાં મીઠું પણ નાખી દેવાનું છે। ત્યાર પછી બાજરીનો લોટ, મરચું, મસાલા, ફોદના પાંદડા બધાને મિક્સ કરી દેવાના છે। અંદર પાણી નાખીને તમારે આ રીતે તેનો લોટ બાંધી લેવાનો છે, તમે જોઈ શકો છો। પછી થોડો થોડો લોટ લઈને હાથ વડે નળાકાર આકારમાં આવી રીતે તમારે વણી લેવાના છે। પછી તમારે એક તપેલામાં સૂકા પૂરાની આવી ડંડીઓ લઈ તેને આવી રીતે ગોઠવી દેવાના છે। પછી એમાં પાણી નાખી દેવાનું છે, પણ ધ્યાન રહે અંદર વધારે જગ્યા ન રહી જાય। પછી આપણે વણેલા લોટને આવી રીતે ગોઠવી દેવાના છે, પણ ધ્યાન રહે છૂટા છૂટા ગોઠવજો, પછી ભેગા થઈ જશે તો મજા આવશે નહીં। તો તમારે આ રીતે તેને ગોઠવીને પછી ઉપર થાળ ઢાંકી દેવાનો છે અને તેને ચૂલા પર મૂકી દેવાનું છે। ચૂલા પર મૂકી તેને સારી રીતે ચડવા દેવાના છે। ત્યાર પછી ફોદિયા ચડી જાય એટલે તેને રૂમાલની મદદથી નીચે ઉતારી લેવાનો છે। તમે જોઈ શકો છો ફોદિયા સારી રીતે ચડી ગયા છે, તમારે પણ આવી રીતે ચડવા દેવાના છે। પછી તેને ચાકુની મદદથી એક એક કરીને બધા નીચે ઉતારી લેવાના છે। પછી તેને આવી રીતે નાના નાના ટુકડોમાં કાપી લેવાના છે, જેવી રીતે અમે કાપી લીધા છે। તો પછી આપણે વઘાર કરવા માટે લસણને આવા નાના ટુકડોમાં કાપી લેવાના છે। પછી આપણે તપેલાને ચૂલા પર મૂકી દેવાનું છે। પછી આપણે લસણ, રાઈ અને જીરાથી વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે બધાને મિક્સ કરી લેશું। પછી વઘાર કરવા માટે તપેલામાં તેલ નાખી લેવાનું છે। પછી તમારે મીઠા લીમડાના પાંદડા વડે વઘાર કરવાનો છે, જેથી ફોદિયાનો સ્વાદ સારો લાગે। પછી તેલમાં લસણ, રાઈ અને જીરાને નાખી દેવાનું છે, તેનાથી વઘાર કરી લેવાનું છે। પછી તેમાં મીઠો લીમડો પણ નાખી લેવાનો છે। થોડીવાર રાઈને ફૂટવા દેવાની છે, પણ બળી ના જાય એનું ધ્યાન રાખજો। પછી કાપેલા ફોદિયાને પણ તેમાં નાખી દેવાનું છે અને સારી રીતે વઘાર કરી લેવાનો છે। પછી તેને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી બધું મિક્સ થઈ જાય અને વઘાર સારો બને। તો તમારે પણ આવી રીતે વઘાર કરી લેવાનો છે અને બધા ફોદિયા અંદર નાખી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે। પછી તપેલા પર થાળ ઢાંકીને રૂમાલથી તેને સારી રીતે પકડીને તેને આવી રીતે હલાવી દેવાનું છે, જેથી વધારે મિક્સ થઈ જાય તો સ્વાદ સારો આવે। તો હવે તમારા ફોદિયા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। આવી ગયું ને મોઢામાં પાણી, તો તમારે આવી રીતે બનાવી દેવાના છે અને તેને એક વાટકામાં કાઢી લેવાના છે ટેસ્ટ કરવા માટે। તો ચલો આપણે પણ એને ટેસ્ટ કરીએ। આવી ગયું ને મોઢામાં પાણી, તો ચલો ટેસ્ટ કરીએ। લે સુહલી, આપણે તો જો મસ્ત ફોદિયો બનાવ્યો હો, ગેર મુએ બનાવ્યો, આપણે ચાખ જો ખાલી જોરદાર હો ને, મસ્ત મસ્ત હા ને, મસ્ત જ હોય આપણે બનાવીએ એટલે। તમે જોઈ શકો છો મસ્ત ફોદિયો બન્યો હી, તમે પણ ટ્રાય કરજો અને લાઈક કરજો।